હાલો ડિયર ક્લાયન્ટ, આ જોઈ રહ્યા છીએ આપણે આ ટેલકોમ છે. આ ટેલકોમનો યુઝ આપણે હેર પાર્ટિશન છે, હેર કર્લ્સ છે, હેર ટ્રીટમેન્ટ છે, બધી જગ્યા પર આ ટેલકોમનો યુઝ થશે. બરાબર, આ રેગ્યુલર ટેલકોમ છે જે આપણે રેગ્યુલરમાં યુઝ થાય છે. આ સ્ટીલ ને આ પ્લાસ્ટિક બંને અલગ અલગ ટેલકોમ છે. પછી જોઈએ તો આ આપણે સીઝર કોમ છે, જે સીઝર કટ હેર કટ કરીએ ને ત્યારે યુઝ થાય છે. સેક્શન ક્લિપ છે જે આપણે ટ્રીટમેન્ટમાં યુઝ કરીએ છીએ. તમે જોઈ રહ્યા છો ટ્રીટમેન્ટમાં જેમ કે કેરાટીન, બોટોક્સ, સ્મૂથનિંગ, બધી ટ્રીટમેન્ટમાં આપણે આ ટાઈપની સેક્શન ક્લિપનો યુઝ કરીશું. પછી આ સેક્શન ક્લિપ છે ક્રોકોડાઇલ, જે આપણે હેર સ્ટાઇલિંગમાં યુઝ કરીએ છીએ, કે જ્યાં આપણે નીટ એન્ડ ક્લીન પાર્ટિશન લેવા છે ને આપણે હોલ્ડિંગ પ્રોપર. હાલો, હવે આ બ્રશ છે આપણે બ્લીચ છે, શાઇનર છે, એના માટેના બ્રશ છે, જેમાં મેઇન વસ્તુ એ આપણે જોવાની હોય છે કે બ્રિસ્ટલ પતલા અને સ્મૂથ હોવા જોઈએ. એમાં આપણે અલગ અલગ પ્રકારના કોઈ પણ બ્રશ યુઝ કરી શકીએ છીએ, મોટું પતલું કોઈ પણ યુઝ કરી શકીએ છીએ. જેમ કે આ મિની ટાઈપના આવે છે એ પણ યુઝ કરી શકાય છે. આપણા જો આ ન્યૂ છે, ટ્રેન્ડિંગમાં ચાલે છે, ફેન બ્રશ છે. જો હવે જોઈએ આપણે તો આ બધા બ્રશ છે આપણે હેર કલર છે, હેર મહેંદી છે, તેમાં આપણે આ ટાઈપના થોડાક થીક બ્રશ યુઝ કરીશું, જેથી પ્રોપર કલરિંગ કે યુઝ થશે. હવે આ બંને 2 in 1 બ્રશ છે, જે આપણે એક સાઈડથી કોમ પણ થશે, એક સાઈડથી કલર પણ થશે. જોઈએ આપણે તો આ આપણા હેર ડ્રાયરના બ્રશ છે, જેનો યુઝ આપણે કેવી રીતે કરીશું કે હેર કટિંગ આપણે કર્યું છે એ અકોર્ડિંગ કે ક્લાયન્ટ પર કઈ વસ્તુ સૂટ થાય છે એ પ્રમાણે આપણે બધા બ્રશનો યુઝ કરીશું, નાનું મોટું. હવે આ છે પેડલકોમ, જેનો યુઝ આપણે ડ્રાયરથી સ્ટ્રેટ હેર કરવામાં યુઝ થશે, કોમ કરવા માટે યુઝ થશે. હવે આ બ્રશ છે સ્પેશિયલી આપણે યુઝ શેમાં થશે કે આપણે અત્યારે નવું ચાલી રહ્યું હાઇડ્રા ફેશિયલ છે, કે જેને આપણે જેલ ટાઈપના માસ્ક આવે છે, જે મિક્સઅપ કરવામાં આપણે પ્રોબ્લેમ આવે છે એના માટેનું સ્પેશિયલી બનાવેલું છે, જે મિક્સઅપ કરવાથી પ્રોપર થિકનેસ ને પ્રોપર બનશે.